આજે સવાર ઉઠીને હું તો છે ને બટન જ બંધ કરવા માંડ્યો, કારણ કે ખુલ્લા બટન રાખું ને તો અનિલ કપૂર લાગુ બોલો. અને આજે તો હું સવારમાં ખાલી કસ્ટમર સર્વિસમાં નોકરી કરતો હોય ને એવું લાગતું હતું, કારણ કે આજે કમસે કમ 100 ઇન્કવાયરી આવી હતી કે અમારી એડ હલાવી દો, અમારી હલાવી દો. પછી મેં ચિત્તાની જેમ કામ ચાલુ કરી દીધું, બાકી એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટના સુવિચાર સાંભળવા પડત. અને 3:30 વાગે આજના ટાસ્ક પૂરા કરી અને કાલના થોડા ઘણા પૂરા કરી દીધા. અને અહીંયા લોકો છે ને ઘરે ખોટું બોલીને બીજી પત્નીને જમવા આવે બોલો. અને પછી હું છે ને ખાડા ખબડાવડા મસ્ત રોડ પરથી હાલતો હતો, અને ત્યાંથી હું છે ને લોકમાન્ય તિલક રોડ પર પહોંચી ગયો. અને અહીંયા છે ને ગંદી ગંદી વેબસાઇટના બોર્ડ માર્યા બોલો. અને અહીંયા ભાઈ છે નીતિ ધર્મનું પાલન જ નહોતા કરતા, આખો ટેમ્પો ઓવરલોડ કરીને જતા હતા. અને આજે છે ને પંજાબથી ઘણા લોકો છે ને ગુજરાત પર આક્રમણ કરવા આવી ગયા હતા, અને આપણે છે ને મોરો દઈ દેવાનો છે. અને પછી હું છે ને ઉલ્ટા કેરમાં પહોંચી ગયો, અને ત્યાં હું છે ને ઓમભાઈ પરફ્યુમિયા બેતાજ બાદશાહને મળી લીધું. અને આ બ્રિજ પર મને બીક લાગતી હતી કે મારું એક્ટિવા ચડી જાય કે નહીં, પણ વાંધો ન આવ્યો. અને આજે મને બહુ ગર્વ થતો હતું મારું એક્ટિવા ઉપર. અને 5:30 3 ઓછી મિનિટે હું છે ને 4 ટોસ ખાવા છે ને ટી પોસ્ટ પહોંચી ગયો. અને અહીંયા છે ને રાજનભાઈને મળી લીધું, અને એ ભાઈ બહુ મસ્ત માણસ હતા. અને 7:30 વાગે છે ને મેં ક્રેટાની પાછળ મારું એક્ટિવા છુપાડી દીધું. અને આજે મારા પપ્પા કમ્પ્લેન કરતા હતી કે મારો વાણંદ છે ને મારી પાસે 150 રૂપિયા લે છે, કે આટલા થોડા લેવાના, મારે કંઈ વાળ જઈ કે આમાં થોડા એટલા થાય. અને અહીંયા છે ને વિરાટ કોહલી કુલા ખંજોડતું બોલો.